નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો. ઇંગ્લિશમાં કહેવાય ફેક્ટર અફેક્ટિંગ નેચર ઓફ ફોરેન ટ્રેડ. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપારી પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદા પાડે તથા તેને અલગ ઓળખ આપે. હવે વિદેશ સ્વરૂપ એટલે શું? કે વેપારી પ્રવૃત્તિ એવી વિશિષ્ટ બાબતો છે આપણી પાસે, એવા વિશિષ્ટ પાસાઓ છે જે આપણી પાસે, જે અન્યથી આપણને શું કરે છે? અલગ કરે છે. તો વિદેશ વેપારનું સ્વરૂપ અને તેને અસર કરતા સંજોગો તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓ આધારે નક્કી થતા હોય છે. એ વસ્તુ ખૂબ જરૂરી છે કે વિદેશ વેપાર એટલે શું? બે દેશો વચ્ચે થતો વેપાર. હવે બંને દેશોની અંદર જોવા જાઓ તો વેપારની નીતિઓ અલગ હોય, વેપારી કાયદાઓ અલગ હોય, તેવી ઘણી બધી બાબતો છે જે તમને અસર કરતી હોય છે. ચલો એ અસરોને આપણે જોવી છે. વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. જોઈએ શું કીધું છે. વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. એટલે સોશિયલ ફેક્ટર વધારે ઇફેક્ટ કરતો હોય છે, એટલે લેબર વર્ક ઓછો ગતિશીલ હોય છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. તમે ફોરેન ટ્રેડ કરો છો, વિદેશ વેપાર કરો છો, તમારે મૂડી તો ઇન્વેસ્ટ કરવી છે, પણ ત્યાં લીગલી પ્રોહિબિટેશન હોય, એટલે કાયદાકીય પ્રતિબંધ જોવા મળે. નિયોજકોને શ્રમની જેમ જેમ ઓછી ગતિશીલ હોય છે, પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. પેલા કેવું હતું? નિયોજકની શ્રમની ગતિશીલતા ઓછી હતી, પણ વર્તમાન સમયમાં ટેકનોલોજીને કારણે નિયોજન શક્તિ શું થઈ છે? વધુ ગતિશીલ બની છે. પણ જમીનની ભૌગોલિક ગતિશીલતા કેવી છે? શૂન્ય છે. એટલે એમાં કોઈ સુધારો વધારો થઈ શકે નહીં. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. પહેલું જ કારણ તમને આપી દીધું છે કે વેપારમાં જે પણ સાધનો છે, તમને ખ્યાલ છે ને, મૂડી, શ્રમ, નિયોજક, આ ખ્યાલ હોવો જોઈએ. જો આ જ ગતિશીલ નહીં હોય તો વિદેશ વેપાર પણ ગતિશીલ બની શકશે નહીં. બીજો પ્રશ્ન છે, એટલે કે બીજો પોઈન્ટ છે, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતા વાળી વસ્તુ અને સેવા ઉપલબ્ધ કરાવાય છે, જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકો વિવિધ પ્રકારની માંગને સંતોષી શકે છે. આપણને ખ્યાલ છે ને કે અહીંયા જે વસ્તુ તૈયાર ન થતી હોય એ આપણે ક્યાંથી મગાવીએ? બહારના દેશમાંથી મગાવી લઈએ છીએ. અને બહારના દેશમાં જે વસ્તુ ના હોય એ આપણે ભારતમાંથી મોકલી આપીએ છીએ. તો દરેક વિવિધતા ધરાવતી ચીજ વસ્તુનું શું કરવામાં આવે છે? આયાત અને નિકાસ કરવામાં આવે છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દાખલા તરીકે, જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે, જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે. જ્યાં વીજળી ઓછી હોય એટલે માનવ સંચાલિત, એટલે માનવો દ્વારા મશીનો ચલાવવામાં આવતા હોય, એની માંગ વધારે હોય. કેમ? તો કે એમાં વીજળીનો થોડોક બચાવ ઓછો થાય. પણ જ્યાં વીજળી ખૂબ વધારે પ્રમાણમાં છે ત્યાં ઓટોમેટિક મશીન હોય, એટલે કે ત્યાં માણસોની પણ જરૂર હોય નહીં. ચલો ત્રીજો પોઈન્ટ, પડકારજનક સ્વરૂપ. સૌથી મોટી પ્રોબ્લેમ્સ. વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા હોય, ત્યાંની ભાષા, સંસ્કૃતિ, રીતિ રિવાજો, રુચિ, ટેવો, પસંદગી વગેરે હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાના પડકાર વેપારીઓ સામે આવતા હોય છે. હવે ભારતનો કોઈ વેપારી છે, એને ઓસ્ટ્રેલિયાના એડિલેડની અંદર કોઈ પ્રકારે વેપાર કરવો છે, તો એના માટે સૌથી મોટા અવરોધ કયા થશે? તો કે આ જેટલા પણ બતાવે ને બધા એના માટે શું થશે? અવરોધ થશે. અવરોધ એટલે પડકારજનક સ્વરૂપ થશે. ચલો પોલિટિશિયન ઇન્ટરફિયર, રાજકીય પ્રયત્ન.
વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારી પ્રયત્નો કાફી નથી હોતા, પરંતુ ત્યાંના દેશની સરકારોની રાજનીતિક પ્રયત્નો કરવા પડે છે, તથા સાથે સાથે બિનઔપચારિક મીટિંગ તથા વેપારી મેળા પણ યોજવા પડે છે, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે ને. આપણા લોકોને ત્યાંના લોકો સાથે ભળી જવું પડશે, હા, તાલમેલ બેસાડવું પડશે, અને આ તાલમેલ બેસાડશો તો પછી તમારી ત્યાં ચાન્સીસ વધશે કે તમારો વેપાર સારો એવો થાય. હવે જો ગુજરાતે એક સારો એવો પ્રયત્ન કર્યો છે. ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે શું કર્યું છે? વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ યોજના યોજે છે. કદાચ તમને ખ્યાલ હશે કે જાન્યુઆરી મહિનાની અંદર છે આ સમિતિ યોજાય છે, જેમાં વિદેશના ઘણા બધા વેપારી લોકો આવે છે, આપણા કલ્ચરને જુએ છે અને પછી એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જ્યાં વિશ્વના અનેક દેશો વેપારી ઉદ્યોગોના પ્રતિનિધિ એકસાથે મળે છે અને જાણકારીની આપ-લે કરવા સાથે ગુજરાતની રાજની નીતિઓ, સંસ્કૃતિઓ વગેરે વિશે માહિતીઓ મેળવે છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાને કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનીતિક પ્રયત્નો પણ જરૂરી બને છે. બહુ સારા, એકદમ સિમ્પલ વસ્તુ છે ને, કે જે દેશમાં તમે વેપાર કરવા જાઓ છો ત્યાંનું પોલિટિશિયન વર્ગ કેવું છે તમારે એ જોવું પડશે, ત્યાંના કાયદાઓ શું છે એ તમારે જોવા પડશે, સમજવા પડશે, અને ત્યાર પછી તમે ત્યાં કોઈ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરી શકશો. કોટીટ 4 પોઈન્ટ થયા. ચલો, કયા 4 થયા છે? પહેલો પોઈન્ટ, વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય. બીજું હોય, વિવિધતા ધરાવતી ચીજવસ્તુનો વેપાર. ત્રીજું છે પડકારજનક સ્વરૂપ. ચોથું છે રાજકીય પ્રયત્નો. ચલો મિત્રો, હવે પાંચમો પ્રશ્ન શું છે? વિવિધ ચલણોના ભાવ તથા તેમના મૂલ્યો અંગેની અટકળો. હવે આપણે વાત કરીએ ને કે ભાઈ ઓસ્ટ્રેલિયા સાથે અને ભારત સાથે વેપાર કરવો છે, તો પ્રોબ્લેમ ક્યાં આવશે? તો પ્રોબ્લેમ આવશે ચલણ. ચલણ એટલે શું? રૂપિયામાં. કે ભાઈ ત્યાં તો ડોલર ચાલે છે અને આપણે અહીંયા ચાલે છે રૂપીસ. તો શું પ્રોબ્લેમ્સ નહીં આવે? 100% પ્રોબ્લેમ્સ આવશે. એટલે તો કીધું છે કે વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણોમાં ચૂકવણી કરવાની હોય છે. માટે વેપાર કરતા દરેક દેશ પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આ માટે વિવિધ હુંડિયામણનો દર તથા તેમાં થતી વધઘટ જાણકારી અંગે હોવી જરૂરી બને છે. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થઈ જાય. માટે આ અંગે વેપારીઓ કેટલીક વાર નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે. મિત્રો, એક સરસ મજાની વાત કરી દઈએ. આજે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર અમેરિકન યુએસ ડોલર છે એમાં જ સૌથી વધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. સમજો કે હું જાપાન સાથે ડીલ કરું છું. હવે જાપાનમાં આઈ થિંક યેન ચાલે છે, આઈ એમ નોટ શ્યોર, બટ ત્યાં યેન ચાલે છે. હવે જાપાનમાં કે ચાઇનાની અંદર બેમાંથી કોઈ એક જગ્યાએ યેન ચાલે છે. હવે એ કન્ટ્રીની અંદર ચાલે છે યેન અને આપણે ચાલે છે રૂપીસ. હવે બંનેનું મૂલ્ય અલગ છે. તો હવે મને યેનનું નોલેજ નથી અને ત્યાંના લોકોને રૂપીઝનું નોલેજ નથી, પણ એટલીસ્ટ યેન અને રૂપીઝ વાળાને તો ડોલરનું નોલેજ તો છે જ. તો ટ્રાન્ઝેક્શન શેમાં કરી લેવામાં આવશે? ડોલરમાં કરી લેવામાં આવશે. ખાસ યાદ રાખજો, ડોલરનો ભાવ રોજ બરોજ વધતો અને ઘટતો હોય છે. તો એ અંગેની જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ. જો હુંડિયામણનો ભાવ વધી જાય તો વેપારમાં નુકસાન થાય. તો આ માટે તમે સારા એવા નિષ્ણાંતોની સલાહ લઈ શકો છો. ક્લિયર? ચલો, ત્યાર પછી છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત પ્રયાસ. હા, એવું નથી કે બે દેશો છે પોતપોતાની રીતે વેપાર કરે છે. જરૂર પડે તો એવી રાષ્ટ્રીય, નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન પણ તમને હેલ્પ કરશે. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશો, એટલે કે આમાં તો દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન, જેને કહેવાય છે WTO, આ બધા નામ તમે સાંભળેલા જ હશે ક્યાંક ને ક્યાંક, જેવી સંસ્થાઓ સાથે પ્રયત્નો કરવા પડે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશ મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે. જે પૈકી તેમણે તેમની નીતિઓને વેપાર વધવાનું રૂપ બનાવવી પડે અને દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોને વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ અને દરેક દેશના વિવિધ ઉદ્યોગો સંગઠનો વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. તો મિત્રો, આપણે કોઈ પણ એક અલગ દેશમાં જઈએ છીએ, ત્યાં જ વેપાર કરવાનો છે, આપણે ત્યાંના લોકો સાથે વેપાર કરવાનો છે, તો આપણને જે પણ પ્રોબ્લેમ્સ આવશે તો એ પ્રોબ્લેમ્સ માટે આપણને હેલ્પ કરશે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને આપણે પણ
બહારની કોઈ કંપની આવતી હોય તો એ લોકોની વેપારી નીતિને અનુકૂળ બની જવું જોઈએ. સામાજિક સાંસ્કૃતિક જૂથે આપણે ખુલ્લા મને એનો સ્વીકાર કરી લેવો જોઈએ. તો એનાથી શું થશે કે એ કન્ટ્રીની અંદર નવી નવી ટેકનોલોજી શું છે, ત્યાંના લોકોની વિચારધારા શું છે, ત્યાં કેવા પ્રકારના ગુડ્સ છે, એટલે કે માલ સામાન વસ્તુઓ કેવી યુઝ કરે છે, તો એ પણ આપણને નવું શીખવા મળશે, જોવા મળશે. તો એને કારણે પણ આપણું જે જીવન ધોરણ છે એમાં પણ સુધારો આવશે અથવા બદલાવ આવશે. અત્યારે તમે જુઓ કે ભારતની અંદર મોટા ભાગે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનો આવી છે, ઇન્વેસ્ટમેન્ટ કરી છે અને ક્યાંક ટ્રેડ કરે છે. તો ભારતની અંદર આજે વેસ્ટર્ન કલ્ચર ઘણું બધું આવી ગયું છે. તેની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ છે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પ્રયાસ. ચલો, ત્યાર પછી છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. રાજકીય એટલે રાજકારણ અને સામાજિક એટલે સમાજ. વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતો અસર વધુ પ્રમાણમાં રહેલી છે. દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે. તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાનો પ્રયત્ન પણ કરે છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટાવીને વેપાર તરફ ખેંચાય છે. મિત્રો યાદ રાખજો, આજે કોઈ પણ દેશ હોય, અમેરિકા હોય, જાપાન હોય, ઇઝરાયલ હોય, ચાઇના હોય, ઠીક છે, તો આ બધા દેશો ભલે સત્તાશાળી દેશ કહેવાય છે, પણ એને પણ ક્યાંક ને ક્યાંક ભારત જેવા વિકાસશીલ દેશોની પણ જરૂર પડતી હોય છે. એવું ન માની લેવું ક્યારેય કે અમારે ક્યારેય વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશોની જરૂર નહીં પડે. બિલકુલ ખોટું છે. દરેક દેશને એકબીજા દેશોની જરૂર પડતી જ હોય છે. જો વિશ્વયુદ્ધ કરશો તો સંબંધો બગડશે, તો આપલે તમારી થતી બંધ થઈ જશે. તો લોકોને યુદ્ધ પરથી ધ્યાન હટાવીને લોકોને વેપાર તરફ ધ્યાન ખેંચવામાં આવે છે, જેથી કરીને બંને દેશોનો વેપાર પણ વધે અને સારા સંબંધો પણ બને. કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશોના વિચાર, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. ક્લિયર? ઓકે. અત્યંત મોટા પાયાનો વેપાર બહુ સિમ્પલ છે. વિદેશ વેપારનું કદ કેવું હોય છે? અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલ હોય છે. તમે એક વિસ્તાર પૂરતો હોય, ફોર એક્ઝામ્પલ કે આજે મારો વેપાર માત્ર ગુજરાત પૂરતો સીમિત છે, એટલે કે આંતરિક વેપાર છે, તો મારે ખાલી બાઉન્ડ્રી ફિક્સ થઈ ગઈ કે હું વધુમાં વધુ કેટલા લોકોને વેચી શકીશ? 6 કરોડ કે 7 કરોડ લોકોને વેચી શકીશ. પણ જ્યારે મારો વેપાર વિદેશ વેપાર બની જાય છે, તો એના માટે મારે કોઈ બોર્ડર લેશે? કોઈ બોર્ડર નહીં લે. લિમિટલેસ થઈ જશે. મારામાં તાકાત હશે એટલી વસ્તુ વેચી શકીશ. ચલો, હવે વિદેશ વેપાર કરવા જાઉં છું તો ટેક્સ તો આવવાનો છે, પરમિશન તો આવવાની છે, લાયસન્સ તો આવવાનું છે, તો વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશ પોતાના દેશ તેમજ બીજાના દેશની ચકાસણી અને પરવાનગી પાર કરવાની હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે સમજો કે વેપારજન્ય વસ્તુ કે સેવા માટેની પરવાનગી, બરોબર છે, પરવાનો જેને કહેવાય છે, પરમિશન, લાયસન્સ, ચકાસણી, ગુણવત્તા ચકાસણીનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય ટેરિફ એટલે કે જકાતની ચુકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા વગેરે જેવા અનેક ધોરણો નક્કી કરવામાં આવે છે. મિત્રો આજે મારા માટે એ લોકો નવા છે ને એ લોકો માટે આપણે નવા છીએ, તો આપણે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે ભાઈ પહેલા તો તમારે લાયસન્સ લેવું પડશે. લાયસન્સ લીધા પછી સારી એવી અમે પરમિશન ગ્રાન્ટેડ કરીશું. પછી તમારે ટેક્સ ભરવાનો છે. તમે કેવી ક્વોલિટી આપશો એનું સર્ટિફિકેટ અમને રિપ્રેઝેન્ટ કરો. તમે કેટલી જકાત ભરશો, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી શું છે, બધું અમને નક્કી કરીને કહો, પછી અમે તમને વિદેશ વેપાર કરવાની છૂટ આપીશું. દરેક દેશમાં ગુણવત્તાના ધોરણો જુદા હોવાને કારણે વેપાર કરનાર ઉત્પાદન પદ્ધતિ વિશેની જાણકારી પણ આપણે રાખવી પડતી હોય છે. હવે ચાઇના તમે જોઈ લો છે ને, ચાઇનામાં એ લોકો છે ને ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપે છે. એ લોકો ક્વોલિટી જોતા જ નથી. તો એ દેશમાં એવું ચાલે છે. પણ બીજા તમે ડેવલપ કન્ટ્રીની અંદર જુઓ છે ને, તો ત્યાં એ લોકો ક્વોલિટી પ્રિફર કરે છે, ત્યાં ક્વોન્ટિટી પ્રિફર નથી કરતા. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની દવા અને ગુણવત્તાના ધોરણો જુદા હોય છે. ખાસ યાદ રાખજો, ખાદ્ય વસ્તુઓ અને દવાની ગુણવત્તા જુદા હોય છે. માટે વેપારી ઉત્પાદક પાસે તે રીતે ઉત્પાદન કરાવવું પડે છે. કે જે કન્ટ્રી હોય, જેમ કે સમજો કે આપણે ઇન્ડિયાની અંદર મોસ્ટલી આપણે જોવા જાવ ને તો વેજીટેરિયન ક્લાસ વધારે છે, તો ત્યાં પછી એ વસ્તુ દવા તો એ રીતે બનાવે. બીજા કન્ટ્રીમાં જાઓ તો પછી તમારે એ પકડી નથી રાખવાનું કે ચલો અહીંયા પણ આપણે પ્રચાર કરીએ વેજીટેરિયનનો અને વસ્તુ ચલાવીએ, નહીં ચાલે. એટલે ખાસ તમારે એ જોવાનું છે.
અને છેલ્લો પોઈન્ટ છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જશો તો હરીફાઈ થવાની છે, જોખમની ઊંચી માત્ર પણ જોવાની છે. કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશોમાં ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરાતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ પણ કેવું હોય છે? ઊંચું હોય છે. 6 કરોડ લોકોને વસ્તુ વેચશો તો કોમ્પિટિશન એ થશે, અને જ્યારે 600 કરોડ લોકોને વસ્તુ વેચવા જઈ રહ્યા છો તો પછી કોમ્પિટિશન એ લેવલે તગડી થવાની છે, એકદમ મસ્ત. કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે. આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું હોય છે. આપણે અહીંયા તમે જો તો મોડરેટ વસ્તુ વધારે વેચાતી હોય છે, એટલે કે એવરેજ વસ્તુ વધારે વેચે. આ જ વસ્તુ તમે ડેવલપ કન્ટ્રીમાં વેચવા જશો તો લોકો એમ સમજશે કે આ તો મોડરેટ છે, અમારા માટેની છે જ નહીં, તો ના પણ ખરીદે. તો એવું પણ બને કે ઇન્ડિયાની અંદર જે સક્સેસફુલ કંપની હોય તો એ આઉટ ઓફ કન્ટ્રીમાં કેવી થઈ જાય? ફેલિયર પણ થઈ જાય. અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર જે ફેલિયર કંપની છે એ ઇન્ડિયાની અંદર સક્સેસ પણ થઈ જાય. આવું પણ બની શકે. માટે એવું કહી શકાય કે વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે, અને ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે. પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે. વેચાણ ખર્ચ ઊંચો હોય અને અન્ય દેશોના ગ્રાહક સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ પણ જો વસ્તુ પૂરતા પ્રમાણમાં બજારમાં ન મળે તો પછી મોટા ભાગનું નુકસાન ભોગવવું પડતું હોય છે. આટલો બધો ખર્ચ તમે કર્યો હોય, વેચાણ ખર્ચ કર્યો હોય, પ્રચાર એટલે કે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ કર્યો હોય, તેમ છતાં તમે કન્ઝ્યુમરને સેટિસ્ફાઈડ ન કરી શકો, તમારી વસ્તુ વેચાવાની નથી, અને છેવટે વસ્તુ નહીં વેચાય તમારી આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર, તો પછી નાનું નુકસાન તો થવાનું જ નથી, તો ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. તો મિત્રો, ટોટલ તમને 10 પોઈન્ટ આપેલા છે, અને 10 એ 10 ખૂબ સરળ છે. વિદેશ વેપાર સ્વરૂપને અસર કરતી બાબતો કઈ કઈ છે? તો પહેલું, વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય. બીજું છે વિવિધતા ધરાવતી ચીજવસ્તુનો વેપાર, પડકારજનક સ્વરૂપ, રાજકીય પ્રયત્નો, વિવિધ ચલણોના ભાવ તેમજ મૂલ્ય અંગેની અટકળો, વિવિધ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો, રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર, અત્યંત મોટા પાયાનો વેપાર, વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી, અને છેલ્લું છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. તો મિત્રો, આ જે પ્રશ્ન છે ને, પ્રશ્ન એવો છે કે શા માટે વિદેશ વેપાર કરવા જઈએ છે, તો એવા કયા કયા ફેક્ટર છે, એવા કયા કયા પરિબળો છે જે આપણને અસર કરે છે. ક્લિયર? તો મિત્રો, આજના સેશનમાં ખાલી આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. થેન્ક યુ.